વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 58માં બાળ મેળા તથા સયાજી કાર્નિવલનું દબદબાભેર સમાપન થયું હતું। જે આ સમાપન પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। જે સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ અને વિવિધ કરતબો જોઈ શિક્ષણ મંત્રી અભિભૂત થયા હતા। જે આ પ્રસંગે શિક્ષણ મંત્રીના હસ્તે નવીન શાળાઓના ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મંચ પરથી શિક્ષણ મંત્રીએ વડોદરા શહેરના વખાણ પણ કર્યા હતા। તેમણે બાળકોને તૈયાર કરનાર શિક્ષકો, ટ્રેનરો, યુવા વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા અને વ્યવસ્થામાં ફરજ બજાવનાર સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવું અનોખું બાળ મેળાનું આયોજન વડોદરામાં જ શક્ય બન્યું છે। સયાજી બાગ એટલે કે કમાટી બાગના માધ્યમથી થઈ અને આપ આટલી સંખ્યામાં 3 દિવસ માટે જ્યારે બાળકોના મનમાં અને જ્યારે વર્ષ આવે ત્યારે સતત જેની જિજ્ઞાસા હોય, કુતૂહલતા હોય અને ઉત્સાહપૂર્વક આ બાળ મેળાની રાહ જોવાતી હશે એ ક્યાંક મને પણ હવે લાગી રહ્યું છે। આ ઉપરાંત જે પ્રકારના કલ્ચરલ અહીંથી પ્રદર્શન અને અહીંથી કૃતિઓ રજૂ કરવામાં આવી, શૌર્યની વાત હોય, સાંસ્કૃતિક ધરોહરની વાત હોય, યોગની વાત હોય, મલખમની વાત હોય કે મહિલા સશક્તિકરણ એટલે કે દીકરીઓને ક્યાંક આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપવાની વાત હોય, તો સંપૂર્ણ આયોજન મારું એવું હેમાંગભાઈ દ્રઢપણે માનવું છે કે મારું કમ્પ્લીટલી સ્પીચલેસ છું, કેમ કે ઘણા કાર્યક્રમો એવા હોય છે કે જ્યાં બોલવા કરતા કંઈક ગ્રહણ કરીને જવું। અલ્ટિમેટલી દરેક હ્યુમન બીંગ કંઈક શીખીને જતું હોય છે। વી આર ઓલ આર લર્નર્સ। કંઈક ને કંઈક નાના બાળકોમાંથી પણ શીખવા જેવું છે, દીકરીઓમાંથી પણ શીખવા જેવું છે। હું જ્યારે આદિત્યભાઈ ઇન્ડિયન એરફોર્સની પ્રિપરેશન કરતી હતી ત્યારે અમારે 10 માર્ક એસએસબી ઇન્ટરવ્યુમાં રોક ક્લાઇમ્બિંગના હતા। મને ખબર છે કે કેટલું અઘરું છે એ રોક ક્લાઇમ્બ કરવું, બેલેન્સ કરવું અને પછી આરામદાયક રીતે નીચે ઉતરી જવું કે સામેની જે જોતી હોય વ્યક્તિને એવું લાગે કે આ તો કેટલું ઈઝી છે, પણ હાથમાં છાલા પડી જાય, શોલ્ડરની સ્ટ્રેન્થ જનરેટ કરવી પડે, પગનું બેલેન્સિંગ કરવું પડે અને આ ખૂબ બધી શુભકામનાઓ, કેમ કે આ આયોજન કરવું અમારે કલાક 2 કલાક બેસી અને નીકળી જવાનું હોય, પણ આની પાછળ સતત ચિંતા કરીને જ્યારે આ પ્રકારની વ્યવસ્થા, આ પ્રકારનું કૌશલ્ય, આ પ્રકારના બાળકોની જે ટેલેન્ટ છે એને આ પ્લેટફોર્મ ઉપર લઈને આવવું, એમની સેફટીની ચિંતા કરવી, નાનામાં નાની ડિટેલ, એમની જમવાની વ્યવસ્થા, સેફટીની ચિંતા, કોઈ બાળક ક્યાંય પણ અસુરક્ષા અને અસલામતીની ભાવના અનુભવે નહીં, એટલે એક હોમ બાઉન્ડ એન્વાયરમેન્ટમાં આ પ્રકારનું આયોજન 53 વર્ષોથી થતું હોય ત્યારે ખૂબ ગૌરવ થાય અને કદાચ મને અતિશયોક્તિ નથી લાગતી એ બાબત કહેવામાં કે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં આ પ્રકારનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જો કોઈ આયોજન થતું હોય